ડભોઈનું બાણેજ પાણીનું 100% મીટર ધરાવતું મધ્ય ગુજરાતનું એકમાત્ર ગામ 24 કલાક પાણીનું વિતરણ છતાં નળને તાળું મારી પાણી બચાવવાનો લોકોનો પ્રયાસ શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થામાં જ ખામી હોવાથી પીવાના પાણીનો કાયમી કકળાટ રહે છે। ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ડભોઈના ખોબલા જેવડા બાણેજ ગામ પાસેથી શીખવા જેવું છે। આ ગામમાં તમામ 220 ઘરોમાં પાણીના મીટરો લાગેલા છે, પરંતુ મીટર પ્રમાણે પાણીના રૂપિયા નથી લેવાતા। તેમ છતાં 24 કલાક પાણી અપાય છે અને લોકો કરકસરપૂર્વક પાણી વાપરે છે। પહેલા ઘર દીઠ દૈનિક પાણીનો 500 લીટરનો વપરાશ હતો, તે હવે ઘટીને હવે સરેરાશ 150 લીટર થઈ ગયો છે। 100% મીટર ધરાવતું બાણેજ ગામ જિલ્લાનું જ નહીં પરંતુ મધ્ય ગુજરાતનું એકમાત્ર ગામ છે। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી। મારું નામ જયશ્રી અનિલ પટેલ છે। હું બાણેજ ગામની રહેવાસી છું। અમારા ગામમાં પહેલાં પાણીનો બહુ જ પ્રોબ્લેમ હતો। 12-13 કલાક સુધી અમારા ગામમાં પાણી નહોતું આવતું, પણ જ્યારથી આ વાસ્મોની નળ સે જલની સુવિધા આવી ત્યારથી અમારા ગામમાં 24 કલાક પાણી મળે છે। અમારે કોઈ ટાઈમ સાચવવો પડતો નથી। જ્યારે નળ ખોલીએ એટલે તરત પાણી આવે છે। પહેલાં કામકાજ છોડીને અમારે પાણીની પાછળ ભાગવું પડતું હતું। અત્યારે એવી સિચ્યુએશન છે કે ખાલી નળ ખોલો એટલે તરત પાણી। ગામના ટેકરા પરના ઘર પર છેલ્લા ઘર સુધી ત્રીજા માળ સુધી પાણી એમ જ ચડી જાય છે। મોટરની કોઈ જરૂર પડતી નથી। અમારા ગામમાં 220 ઘર છે, પણ એક પણ ગામમાં એવું નથી એક પણ ઘરમાં એવું નથી કે મોટરની જરૂર હોય। બધે જ પાણી એમ જ ચડી જાય છે। સરકારશ્રી તથા શૈલેષભાઈ સોતાનો ખૂબ ખૂબ આભાર કે એમના દયાથી અમને આ અત્યારે નળ સે જલની સ્કીમ મળી અને અમારે પાણી ભરવાનો વારો નથી। અમારા બાણેજ ગામની અંદર પહેલાં પાણીની ખૂબ સમસ્યા હતી। ફૂલ મોટર ચલાવવા છતાં પણ આખો દિવસ મોટર ચલાવીએ, 17 થી 18 કલાક મોટર ચલાવવા છતાં પણ પાણી ઘરે ઘરે સુધી પહોંચતું નહોતું। જૂની અમારી પાઇપલાઇન હતી, એના લીધે પાણીની વહેંચણી બરાબર નથી। એના લીધે પાણીની ખૂબ સમસ્યા રહેતી હતી ગામજનોને। ગામજનોની અનેકવાર રજૂઆત આવ્યા પછી આપણે ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ ધારાસભ્યશ્રીએ વાસ્મોનો સંપર્ક કરાવ્યા પછી વાસ્મો અંતર્ગત લોકફાળાના આયોજનથી 10% ભાગીદારીથી અમારા ગામની અંદર વાસ્મોની નવી પાઇપલાઇન બનાવવામાં આવી। પાઇપલાઇનની સાથે પાણીના મીટરો પણ બેસાડવામાં આવ્યા અને ઓટોમેટિક સિસ્ટમથી અમારે ત્યાં ઓપરેટર વિના 24 કલાક પાણીની સુવિધા ઘરે ઘરે સુધી મળે છે। 220 ઘરમાં પાણી અમારું ફૂલ પ્રેશરથી ત્રીજા ચોથા માળ સુધી પણ ડાયરેક્ટ ચડી જાય છે। ઇલેક્ટ્રિસિટી મોટરની પણ જરૂર રહેતી નથી અને ડાયરેક્ટ પાણી બધાને મળે છે અને પાણીનો બધાને સંપોક છે, બધાને સંતોષ છે અને ધારાસભ્યશ્રી અને સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ કે અમારા ગામમાં પાણીની સમસ્યા દૂર થઈ।